અમદાવાદના રામોલ વિસ્તારમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પોલીસ યુનિફોર્મમાં આવેલા એક શખ્સે પોતાને ક્રાઇમ બ્રાન્ચનો કર્મચારી ગણાવી એક વ્યક્તિને જેલમાંથી છોડાવી આપીશ એવી લાલચ આપી 6 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હોવાનું બહાર આવ્યું છે। આરોપીએ વિશ્વાસ જીતવા માટે પોલીસનો વેશ ધારણ કર્યો હતો અને પોતાનો ખોટો પરિચય આપી પીડિતને ભ્રમિત કર્યો હતો। આરોપીએ દાવો કર્યો હતો કે તે ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકળાયેલ છે અને પૈસા આપ્યા બાદ કાયદાકીય કાર્યવાહીમાંથી છુટકારો અપાવી દેશે, પરંતુ આરોપીનું સમગ્ર કાવતરું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું। સીસીટીવી ફૂટેજને આધારે પોલીસને શંકા ગઈ અને તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી કોઈ પણ સરકારી વિભાગ સાથે સંકળાયેલો નથી અને ગેરકાયદેસર રીતે પોલીસ યુનિફોર્મ પહેરી લોકોને ઠગતો હતો। રામોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે। તેની સામે ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવી, સરકારી અધિકારી બની ભેજાબાજી કરવી અને ગેરકાયદેસર રીતે પોલીસ યુનિફોર્મ ધારણ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 મહિના અગાઉ એક અરજદાર લેડીઝે એમને અરજી આપેલી હતી કે અહીંયા વસ્ત્રાલમાં એક ઓફિસ સાહેબની ત્યાં પોતે લોન અપાવવાનું કામ કરે છે। ત્યાં આગળ કોઈ ભાઈ છે જેનું નામ પરેશભાઈ ચૌહાણ છે, એ પોતે ત્યાં આગળ આવેલા હતા, પોલીસ યુનિફોર્મમાં હતા અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરે છે એવી ઓળખ આપેલી હતી અને લોનના કામ બાબતે એ લોકોએ ઇન્ક્વાયરી કરી હતી। એ દરમિયાન એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે એમના અરજદાર હતા એના હસબન્ડ છે એ મહારાષ્ટ્રના એક ગુનામાં ત્યાં આગળ જેલમાં છે। આજે આ વ્યક્તિએ પોતાની બહેનને પોતાની અન્ય રાજ્યોમાં પણ ઓળખાણ છે અને જે એના હસબન્ડ છે એને જેલમાંથી જલ્દી છોડાઈ આપશે એવી લાલચ આપીને બેંક જોડેથી 6 લાખ રૂપિયા લીધેલા હતા। અરજી આપ્યા બાદ એ અરજદારનો પોલીસે સંપર્ક કરેલો હતો તો એવું જાણવા મળ્યું હતું કે બહેનનું છે ભાઈ જોડે સમાધાન થઈ ગયેલું હતું અને એ લોકોને એક સમાધાનનો કરાર પણ બનેલો હતો। ગઈકાલે આ વ્યક્તિને પોલીસ ટ્રેક કરતી હતી ત્યારે ગઈકાલે આ ભાઈ મળી આવેલો હતો અને જે બહેનની જે ઓફિસ છે સીસીટીવી રજૂ કરેલા હતા તેમાં આ વ્યક્તિ પોતે પોલીસ યુનિફોર્મમાં હતો। જ્યાં પરેશ ચૌહાણ છે કાલે પોલીસને મળતા પોલીસે એને બાબતે પૂછેલું કે પોલીસ યુનિફોર્મ કાઢેલો હતો તો તું પોલીસ ખાતામાં કોઈ નોકરી કરે છે કે તારી જોડે કોઈ આઈ કાર્ડ છે એ બાબતે એની પૂછપરછ કરતા એને કોઈ યોગ્ય જવાબ આપેલ ન હતો અને પોતે ખોટી પોલીસની છાપ ધરાવીને ત્યાં આગળ ગયેલો હતો અને પોલીસનું યુનિફોર્મ પણ ધારણ કરેલો હતો। આ અગાઉ પણ એની વિરુદ્ધમાં આ બાબતે નડિયાદમાં પણ ગુનો દાખલ થયેલો છે અને ત્યાં પણ તેને ખોટું યુનિફોર્મ ધારણ કર્યો તે બાબતનો ગુનો દાખલ થયેલો।